નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું ગુજરાત યુનિવર્સિટીમાં આવેલી વર્ગ 1 થી લઈ અને વર્ગ 3 સુધીની વિવિધ જુનિયર ક્લર્ક તેમજ તમે જોઈ શકો છો રજિસ્ટ્રાર, ડાયરેક્ટર, એકેડેમિક સ્ટાફ કોલેજ, લાઇબ્રેરિયન, પ્રેસ મેનેજર, આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર, મેડિકલ ઓફિસર, યુનિવર્સિટી એન્જિનિયર, એકાઉન્ટ્સ ઓફિસર, પર્સનલ આસિસ્ટન્ટ ટુ વાઇસ ચાન્સેલર, PA ટુ રજિસ્ટ્રાર, ડેપ્યુટી એન્જિનિયર, ટેકનિકલ આસિસ્ટન્ટ, ફિલ્ડ વર્ક આસિસ્ટન્ટ, સિનિયર ફાર્માસિસ્ટ, લેબોરેટરી ટેકનિશિયન, સિક્યુરિટી ઓફિસર, કમ્પાઉન્ડર, સિનિયર ક્લર્ક, જુનિયર ક્લર્ક, લેબ આસિસ્ટન્ટ સહિત આવેલી વિવિધ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત વિશે મિત્રો તમે જોઈ શકો છો। જે ભરતી માટેની જાહેરાત આવેલી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી વિડીયોમાં આપણે મેળવશું। શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેમજ ભરતી અંતર્ગત જે નિયમો છે તેના વિશેની તો તમે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તમે જોઈ શકો છો મિત્રો, એમ્પ્લોયમેન્ટ નોટિસ નંબર GU/એડમિન 2025-26 અંતર્ગત એમ્પ્લોયમેન્ટ નોટિફિકેશન નંબર એડમિન 01/23 તેમજ જે દિવ્યાંગજન ઉમેદવારો માટે 24 થી લઈ અને જે PH એડમિન 36 સુધીની જે જાહેરાત છે મિત્રો, તે સંયુક્ત જાહેરાત છે મિત્રો 24/12/2025 રોજ જે નોટિફિકેશન આવેલું છે તેના અંતર્ગત આવેલી છે। જે ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ છે તે 29 ડિસેમ્બર 2025 થી ભરાશે મિત્રો, તેમજ 13 જાન્યુઆરી 2026 સુધીમાં ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। 29/12/2025 થી જે લિંક છે મિત્રો એક્ટિવેટ થઈ ચૂકી છે, જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જે લિંક છે ઓનલાઈન અરજી કરવા માટેની તે તમે ઓપન કરી શકશો। અરજી ફીની અહીંયા માહિતી આપેલી છે મિત્રો, પેમેન્ટ ઓફ ₹750 ટુ બી મેડ ઓનલાઈન ઓનલી એન્ડ નોન રિફંડેબલ ફોર ઈચ પોસ્ટ, તેમજ જે શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ્સ, SCBC EWS કેટેગરીવાળા ઉમેદવારો છે તેના માટે ₹500 અહીંયા ફી રહેશે મિત્રો। દિવ્યાંગજન ઉમેદવારો માટે પ્રોસેસિંગમાંથી અહીંયા મુક્તિ આપવામાં આવેલી છે। એપ્લાય કરવા માટેનું અહીંયા પોર્ટલ આપેલું છે, તમે જોઈ શકો છો http://www.gujaratuniversity.ac.in/career પર જઈ અને જવાનું રહેશે મિત્રો। કોઈ પણ ક્વેરી હોય તો તે માટેનું પણ અહીંયા ઈમેલ એડ્રેસ આપેલું છે estatrecr@gujaratuniversity.ac.in। તમે જોઈ શકો છો એડિશનલ ઇન્ફોર્મેશન અહીં આપેલી છે મિત્રો, તેના વિશે આપણે આગળ વાત કરશું। જગ્યાઓ વિશેની વિગતવાર વાત કરીએ પગાર ધોરણની તો તમે જોઈ શકો છો મિત્રો, આ વિવિધ વહીવટી જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે મિત્રો, જેમાં રજિસ્ટ્રાર માટેની જગ્યા છે મિત્રો, તે અનરિઝર્વ કેટેગરી માટે, જેમાં 1,44,200 બેઝિક થી લઈ અને તમે જોઈ શકો છો આગળ જે અન્ય ભથ્થા છે તે મળવાપાત્ર થઈ શકે છે। એડમિન 2 એડવર્ટાઇઝમેન્ટ નંબર અંતર્ગત ડાયરેક્ટર, એકેડેમિક સ્ટાફ કોલેજ માટેની એક જગ્યા છે મિત્રો, ડાયરેક્ટર કોલેજ ડેવલપમેન્ટ કાઉન્સિલ માટેની એક જગ્યા, ચીફ એકાઉન્ટ્સ ઓફિસર માટેની એક જગ્યા છે, જેમાં બેઝિક પગાર ધોરણ 67,700 એટલે કે પે લેવલ 11 મુજબ જે અનરિઝર્વ કેટેગરી માટેનું છે। ડાયરેક્ટર ઓફ ફિઝિકલ એજ્યુકેશન માટેની એક જગ્યા છે અનરિઝર્વ કેટેગરી માટે। લાઇબ્રેરિયન માટેની પણ એક જગ્યા છે પે લેવલ જે 11 મુજબ 67,700 બેઝિક, તેની સાથે અન્ય જે ભથ્થા છે તે મળવાપાત્ર થઈ શકશે। પ્રેસ મેનેજર માટેની એક જગ્યા છે, આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર માટેની એક જગ્યા, લેડી મેડિકલ ઓફિસર માટે, હેલ્થ કેર માટેની એક જગ્યા, હેલ્થ સેન્ટર માટે, યુનિવર્સિટી એન્જિનિયર માટેની એક જગ્યા છે, એકાઉન્ટ્સ ઓફિસર માટેની એક જગ્યા, PA ટુ VC તેમજ PA ટુ રજિસ્ટ્રાર બંને માટે એક જગ્યા છે, જેમાં પે લેવલ 8 મુજબ 44,900 બેઝિક રહેશે। ડેપ્યુટી એન્જિનિયર સિવિલ માટે એક જગ્યા છે, જે ફિક્સ પગાર ધોરણ માટે છે મિત્રો, પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર ધોરણ રહેશે જે 49,600, ત્યારબાદ લેવલ 7 મુજબ 39,900 થી લઈ અને તેના અન્ય ભથ્થા DA HRA મળવાપાત્ર થઈ શકશે। ટેકનિકલ આસિસ્ટન્ટ લાઇબ્રેરી માટેની એક જગ્યા છે, જેમાં લેવલ 7 મુજબ ફિક્સ પગાર ધોરણ, ત્યારબાદ ફિલ્ડ વર્ક આસિસ્ટન્ટ માટેની એક જગ્યા, સિનિયર ફાર્માસિસ્ટ, હેલ્થ સેન્ટર માટેની જે એક જગ્યા છે મિત્રો, જે ફિક્સ પગાર ધોરણ માટે છે। લેબોરેટરી ટેકનિશિયન માટેની જગ્યા છે, સિક્યુરિટી ઓફિસર, કમ્પાઉન્ડર, સિનિયર ક્લર્ક માટેની કુલ 7 જગ્યા છે, જેમાં SC કેટેગરી માટે એક જગ્યા, ST કેટેગરી માટે 2 જગ્યા, ACBC માટે 2 જગ્યા, અનરિઝર્વ માટે 2 જગ્યા, જેમાં લેવલ 4 મુજબ પગાર ધોરણ રહેશે પ્રથમ 5 વર્ષ માટે ₹26,000। ત્યારબાદ જુનિયર ક્લર્ક માટે 84 જગ્યા છે મિત્રો, જેમાં SC કેટેગરી માટે 6 જગ્યા, ST કેટેગરી માટે 11 જગ્યા, SCBC માટે 20 જગ્યા તેમજ EWS માટે 8 જગ્યા, અનરિઝર્વ માટે 39 જગ્યા છે, જેમાં વુમન એટલે કે મહિલા કેન્ડિડેટ માટે પણ અહીંયા જે જગ્યાઓ છે તેની માહિતી પણ આપેલી છે, જેમાં પ્રથમ 5 વર્ષ માટે ₹26,000 ફિક્સ પગાર ધોરણ રહેશે। ત્યારબાદ 19,900 લેવલ 2 મુજબ બેઝિક પગાર, તેની સાથે જે 7મા પગાર પંચ નિયમાનુસાર HRA, DA છે તેમજ અન્ય ભથ્થા છે તે સરકારશ્રીના નિયમાનુસાર મળવાપાત્ર થઈ શકશે। લેબોરેટરી આસિસ્ટન્ટ માટેની પણ 2 જગ્યા છે મિત્રો,
ત્યારબાદ તમે જોઈ શકો છો જે દિવ્યાંગજન ઉમેદવારો માટે જગ્યા છે મિત્રો, તેમાં ફક્ત જે વિવિધ કેટેગરી માટેના દિવ્યાંગજનો હોય છે તે જ અરજી કરી શકશે. તમે જોઈ શકો છો ડેપ્યુટી રજિસ્ટ્રાર માટેની એક જગ્યા છે દિવ્યાંગજન માટે, જેમાં જે જગ્યા છે મિત્રો તેની કેટેગરી પણ અહીંયા આપેલી છે. જેમાં ત્યારબાદ પ્રોગ્રામર માટેની એક જગ્યા છે, વોર્ડન હોસ્ટેલ માટેની એક જગ્યા છે. ત્યારબાદ જુનિયર સુપરિન્ટેન્ડન્ટ જે હેડ ક્લર્ક માટેની જગ્યા છે, પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર ધોરણ, જેમાં બી કેટેગરી તેમજ જે બ્લાઇન્ડ કેટેગરી તેમજ જે એલવી કેટેગરી છે તેના માટે. સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 માટે એક જગ્યા છે દિવ્યાંગજન માટે, તેમાં બ્લાઇન્ડ તેમજ જે એલવી જગ્યા છે મિત્રો તેના માટે. સ્ટોર કીપર લેબ માટે જગ્યા છે, આસિસ્ટન્ટ કોમ્પોઝ ફોરમેન માટેની એક જગ્યા છે, ઇલેક્ટ્રિકલ વાયરમેન માટેની, સિનિયર ઓપરેટર માટેની, જુનિયર ક્લર્ક માટેની 4 જગ્યા છે દિવ્યાંગજન માટે. જેમાં ઓએ જે કેટેગરી છે ઓર્થોપેડિક તેમજ ઓએલ, બીએ, બીએલ, ઓએલ, સીપી, એલસી, ડીડબલ્યુ, એએઈ, એમડીવાય, એસડી, એસઆઈ જેવી વિવિધ કેટેગરી આવે છે મિત્રો, તે માટેનું પણ અહીંયા એબ્રિવિએશન આપેલું છે, તમે જોઈ શકો છો. બી એટલે કે બ્લાઇન્ડ, એલવી એટલે કે લો વિઝન, એચએસ એટલે કે હાર્ડ ઓફ હિયરિંગ, વન આર્મ, વન લેગ વગેરે જે દિવ્યાંગતા ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે. લેબોરેટરી આસિસ્ટન્ટ, ટેલિફોન ઓપરેટર, કી પંચ ઓપરેટર માટેની પણ અહીંયા જગ્યાઓ આપેલી છે. સામાન્ય સૂચનાઓ વિશે વિગતવાર વાત કરીએ તો તમે જોઈ શકો છો ઉમેદવારે ઓનલાઈન અરજી કરતા પહેલા સંબંધિત જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત, જેના વિશે આપણે આગળ વાત કરશું, તે ચકાસી અને ત્યારબાદ જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે. ઉમેદવાર ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતા હોય છે, ફક્ત ભારતીય ઉમેદવારો છે, નાગરિકતા ધરાવતા હોય તેવા ઉમેદવારો જ અહીંયા અરજી કરી શકશે. નોકરી કરતા ઉમેદવારોએ વાંધા પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે મિત્રો, તેમજ જે પસંદગી પામેલ ઉમેદવારોએ સરકારશ્રીના વખતો વખતના ઠરાવ મુજબ સીસીસી, સીસીસી પ્લસની પરીક્ષા છે તે અજમાયશી સમયગાળા દરમિયાન પાસ કરવાની રહેશે. સીધી ભરતીથી ઉમેદવારને નિયમિત નિમણૂક મળ્યા બાદના નાણાં વિભાગના વિવિધ ઠરાવ મુજબ જે નવી વર્ધિત પેન્શન યોજના એટલે કે ન્યૂ પેન્શન સ્કીમ છે એનપીએસ તે લાભ મળવાપાત્ર થઈ શકશે. સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી ભરતી પ્રક્રિયા અંગેની કોઈપણ પ્રકારની માહિતી માગતી આરટીઆઈ એક્ટ હેઠળની કોઈપણ અરજી ધ્યાને લેવામાં આવશે નહીં મિત્રો. તે સિવાયની અહીંયા વિવિધ સૂચનાઓ આપેલી છે, તમે વિગતવાર વાંચી અને ત્યારબાદ જ અરજી ફોર્મ ભરવાનું રહેશે. તમે જોઈ શકો છો મિત્રો શૈક્ષણિક લાયકાત વિશેની આપણે આગળ વાત કરશું. અનુભવની વાત કરીએ તો માંગવામાં આવેલ અનુભવ છે તે ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ સુધીમાં એટલે કે જે છેલ્લી તારીખ છે ત્યાં સુધી જે માન્ય રાખવાનું રહેશે મિત્રો. પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો એડમિન 1 થી એડમિન 23 સુધીની જે જાહેરાત છે તેમજ દિવ્યાંગ માટેની જે 24 થી લઈ અને 36 માટેની જે જગ્યા છે તેના માટે જે પસંદગી પ્રક્રિયા તેમજ તે હવે પછીથી આગળ યુનિવર્સિટી વેબસાઇટ પરથી પ્રસિદ્ધ કરવામાં આવશે મિત્રો, જે માટે તમે રેગ્યુલર વેબસાઇટ ચેક કરતું રહેવાનું રહેશે મિત્રો. જે યુનિવર્સિટીના જે કોઈ ઉમેદવારને નીચે મુજબની બાબતોમાં અન્ય બાબત તમને દોષી ઠેરવશે તો તેની ઉમેદવારી રદ કરવામાં આવશે. ત્યારબાદ તમે જોઈ શકો છો જે ઓએમઆર વગેરેની માહિતી પણ અહીંયા આપવામાં આવેલી છે. ગેરવર્તણૂક દિવ્યાંગ ઉમેદવારો માટે પણ અહીંયા જે રાજ્ય સરકારના જે વિવિધ ઠરાવો છે તે મુજબનું સુપરિન્ટેન્ડન્ટ સિવિલ જે હોસ્પિટલ અંતર્ગત સિવિલ સર્વિસ મેડિકલ બોર્ડ દ્વારા જે પ્રિસ્ક્રાઇબ ફોર્મેટમાં આપેલું જે પ્રમાણપત્રની નકલ છે તે પણ અચૂક રજૂ કરવાની રહેશે. વિવિધ કેટેગરી માટે જે ફોર્મ ભરતા હોય તો પણ તમે જે તે કેટેગરી મુજબનું નિયત સમય મર્યાદામાં કઢાવેલું સર્ટિફિકેટ છે તે અપલોડ કરવાનું રહેશે મિત્રો. આગળ વાત કરશું જે શૈક્ષણિક લાયકાત છે તેના વિશે તમે જોઈ શકો છો. એન્ડોર્સમેન્ટ ફોર ધ એમ્પ્લોયર એટલે કે જે એનઓસી માટેનું અહીંયા માહિતી આપવામાં આવેલી છે. ઇન કેસ ઓફ ધ સર્વિસ કેન્ડિડેટ્સ વેધર પરમિનન્ટ કોન્ટ્રાક્ટ ટેમ્પરરી કેપેસિટી તેના માટે એનઓસી ફોર્મેટ જે અહીંયા આપવામાં આવ્યું છે મિત્રો તે ખાસ એનેક્સર 1 મુજબ અપલોડ કરવાનું રહેશે. આગળ આપણે વાત કરશું મિત્રો શૈક્ષણિક લાયકાત વિશે તમામ જગ્યાઓ માટે. તો તમે જોઈ શકો છો મિત્રો ગુજરાત યુનિવર્સિટી અંતર્ગત જે ભરતી માટેની જાહેરાત આવેલી છે એમ્પ્લોયમેન્ટ નોટિફિકેશન એડમિન 01 થી લઈ અને એડમિન 23ની જગ્યાઓ છે તેમજ દિવ્યાંગ ઉમેદવારો માટેની જે જગ્યાઓ છે તેના માટેની શૈક્ષણિક લાયકાત માટેની માહિતી આપેલી છે. તમે જોઈ શકો છો રજિસ્ટ્રાર માટેની પોસ્ટ છે મિત્રો, તેમાં અનરિઝર્વ કેટેગરી માટેની એક જગ્યા છે. તેમાં માસ્ટર ડિગ્રી 55% સાથે તેમજ તેની સાથે 15 વર્ષનો રિલેવન્ટ જે એક્સપિરિયન્સ આપેલો છે. તમે જોઈ શકો છો આસિસ્ટન્ટ પ્રોફેસર 2 ઇન ધ એજીપી એટલે કે જે ગ્રેડ પે 7000 એન્ડ એબોવ વિથ 8 years ઓફ સર્વિસ એક્સપિરિયન્સ ઇન એજીપી 8000 એન્ડ એબોવ ઇન્ક્લુડિંગ એઝ એસોસિએટ પ્રોફેસર એટલે કે એક્સપિરિયન્સ માટેની આ જગ્યાઓ છે મિત્રો. આગળ આપણે વાત કરશું જે એક્સપિરિયન્સ વગરની જે જગ્યાઓ છે મિત્રો એટલે કે જે જુનિયર ક્લર્ક જેવી તેના વિશે. તો તમે જોઈ શકો છો મિત્રો જે સિનિયર ફાર્માસિસ્ટ માટેની અહીંયા જગ્યા છે. લેબોરેટરી ટેકનિશિયન માટે બીએસસી એમએલટી કરેલું હોવું જોઈએ. તેની સાથે તમે જોઈ શકો છો 3 વર્ષનો ક્લિનિકલ પેથોલોજી લેબોરેટરી અને અધર જે ગવર્મેન્ટ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરનો જે એક્સપિરિયન્સ પણ અહીંયા માગવામાં આવેલો છે. તમે જોઈ શકો છો 5 yearsનો એક્સપિરિયન્સ છે મિત્રો. બીએસસી એમએલટી 5 years એક્સપિરિયન્સ ઓફ પેથોલોજી લેબોરેટરી. સિક્યુરિટી ઓફિસર માટેની જગ્યા છે. કોમ્પાઉન્ડર માટે સિનિયર ક્લર્ક માટેની વાત કરીએ તો કુલ 7 જગ્યા છે, જેમાં
બેચલર ડિગ્રીની લાયકાત તેમજ તેની સાથે 3 વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ ઇન એડમિનિસ્ટ્રેશન એકાઉન્ટ્સ સેક્રેટરીયલ વર્ક પ્રિફર ઇન ધ યુનિવર્સિટી ગવર્મેન્ટ સેમી ગવર્મેન્ટ પબ્લિક અંડરટેકિંગ યુનિટ નોલેજ ઓફ ઓફિસ મેનેજમેન્ટ કોમ્પ્યુટર ઓફિસ એપ્લિકેશન વયમર્યાદા બિલો 40 યર્સ ત્યારબાદ જુનિયર ક્લર્ક માટે નીચે 84 જગ્યાઓ છે જેમાં એસસી માટે 6 જગ્યા વુમન માટે 2 જગ્યા અનામત છે એસટી માટે 11 જગ્યા છે એસીબીટી માટે 20 જગ્યા છે એસીબીસી માટે તેમજ અનરિઝર્વ માટે 39 જગ્યા છે જેમાં તમે જોઈ શકો છો લાયકાતની વાત કરીએ તો ફક્ત સ્નાતકની ડિગ્રી ધરાવતા હોય એટલે કે બેચલર ડિગ્રી ઓર ઇટ્સ ઇક્વિવેલન્ટ ડિગ્રી તેમજ કોમ્પ્યુટર જે નોલેજ ઓફ મેનેજમેન્ટ કોમ્પ્યુટર ઓફિસ એપ્લિકેશન ધરાવતા હોવા જોઈએ વયમર્યાદા નોટ લેસ દેન 20 યર્સ એન્ડ નોટ એબોવ 35 યર્સ એટલે કે 20 થી 35 વર્ષ સુધીની વયમર્યાદા છે જેમાં ઉપલી વયમર્યાદામાં રાજ્ય સરકારના જે નિયમાનુસાર જનરલ કેટેગરીના વુમન મહિલા માટે એટલે કે મહિલા ઉમેદવારો માટે અહીંયા 5 વર્ષની છૂટછાટ રિઝર્વ કેટેગરી માટે પણ અહીંયા છૂટછાટ આપેલી છે મેન ઉમેદવારો એસસીબીસી એસસી એસટી માટે 5 વર્ષ સુધીની રિઝર્વ વુમન માટે પણ અહીંયા 10 વર્ષ સુધીની જે છૂટછાટ આપેલી છે મેક્સિમમ અહીંયા 45 વર્ષ સુધીની વયમર્યાદા રહેશે મિત્રો લેબ આસિસ્ટન્ટ માટેની જગ્યા છે 2 જગ્યા છે જેમાં બેચલર ડિગ્રી ઇન સાયન્સ 55% સાથે તેમજ તમે જોઈ શકો છો એક્સપિરિયન્સ અહીંયા માગેલું નથી મિત્રો ડેપ્યુટી રજિસ્ટ્રાર માટેની જે જગ્યાઓ છે જે દિવ્યાંગજન માટેની છે મિત્રો જેમાં પ્રોગ્રામર વોર્ડન માટે પણ તમે જોઈ શકો છો ગ્રેજ્યુએટ તેમની સાથે 5 વર્ષનો એક્સપિરિયન્સ હેડ ક્લર્ક માટેની પણ જગ્યાઓ છે ત્યારબાદ તમે જોઈ શકો છો દિવ્યાંગજન માટે આસિસ્ટન્ટ કોમ્પોઝ ફોરમેન માટેની જગ્યા છે સ્ટોર કીપર માટેની પણ જગ્યા છે તેમજ સિનિયર ઓપરેટર જુનિયર ક્લર્ક માટેની જગ્યા છે તેમાં પણ સ્નાતકની લાયકાત અહીંયા માગેલી છે લેબ આસિસ્ટન્ટ માટે પણ બેચલર ડિગ્રી ઇન સાયન્સ ડિગ્રી તેમજ ટેલિફોન ઓપરેટર માટેની જગ્યા છે જેમાં બેચલર ડિગ્રી તેની સાથે કોમ્પ્યુટર નોલેજ લેંગ્વેજ સ્કિલ ધરાવતા હોવા જોઈએ કી પંચ ઓપરેટર માટેની પણ જગ્યા છે એટલે કે જે દિવ્યાંગજન માટેની ઉમેદવારો માટેની આ જગ્યા છે મિત્રો તે ઉમેદવારો જ અહીંયા અરજી ફોર્મ ભરી શકશે એટલે કે મિત્રો તમે જોઈ શકો છો જે જુનિયર ક્લર્ક માટેની જગ્યા છે તેમાં સ્નાતક પાસ થયેલા હોય તેવા ઉમેદવારો જે જુનિયર ક્લર્ક માટેની 84 જગ્યાઓ છે જે એડમિન 1 થી લઈને 23 માટેની જે જગ્યાઓ છે તેમાં જુનિયર ક્લર્ક માટેની જગ્યાઓ છે તેના માટે સ્નાતક પાસ થયેલા ઉમેદવારો છે તે અરજી કરી શકશે જે દિવ્યાંગજન માટે ઉમેદવારો છે તેમાં જે તે કેટેગરી મુજબની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો છે તે જ અહીંયા અરજી કરી શકશે તો આથી મિત્રો ગુજરાત યુનિવર્સિટીમાં આવેલી કુલ વિવિધ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય